ભુજ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવના પટાંગણમાં આવેલ ખારી નદી પાસે સપ્તઋષિના સ્થાને દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો। અહીં ફક્ત મહિલાઓ માટેનો વર્ષોથી પારંપરિક રીતે મેળો ભરાતો હોય છે, જ્યાં મહિલાઓ સપ્તઋષિના દર્શન કરવા ખાસ આવે છે। ગુજરાતમાં સપ્તઋષિના 2 જ મંદિરો આવેલા છે, જેમાંનું એક કચ્છ ભુજમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ખારી નદી પાસે આવેલું છે। માન્યતાઓ મુજબ અહીં ફક્ત મહિલાઓ માટે મેળો ભરાતો હોય છે। મહિલાઓ અહીં વહેલી સવારથી જ આવી જાય છે અને નદીમાં સ્નાન કરી સપ્તઋષિના દર્શન કરે છે અને આખો દિવસ અહીં જ વિતાવી ધાર્મિક સત્સંગ કરે છે। જય ભૂતનાથ। મારો પરિચય અજીત પરમાર છે। હું આ જગ્યાનો સેવક છું અને આ ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા જે આ જગ્યાનું સંચાલન થઈ રહ્યું છે, આ આપણી કચ્છની અતિ પ્રાચીનતમ જગ્યાઓમાંની એક જગ્યા છે। મહાદેવનું અતિ પ્રાચીન મંદિર કે જે પણ 3 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર પામ્યું છે, એવી જ રીતે સપ્તઋષિનું મંદિર પણ આ આપણી ખારી નદીના કાંઠે આવેલું છે અને ગુજરાતમાં સપ્તઋષિના માત્ર 2 મંદિર છે, એમાંનું આપણું આ એક મંદિર છે અને કચ્છમાં તો આ એકમાત્ર સપ્તઋષિનું મંદિર છે। ઋષિ મંદિર તો દ્રબુડી ઋષિ મંદિર જ કહેવાય, પણ સપ્તઋષિનું મંદિર એકમાત્ર છે અને પરંપરાગત રીતે વર્ષોથી અહીંયા ઋષિ પાંચમના દિવસે સમગ્ર કચ્છમાંથી બહેનો આવે છે, નદીમાં સ્નાન કરે છે, ઋષિ પૂજન કરે છે અને આખો દિવસ અહીંયા વિતાવે છે। જે તે સમયે એવું હતું કે બહેનો પોતાની સાથે ફલાહાર લઈ આવતા, પછી ધીમે ધીમે અહીંયા ટ્રસ્ટ દ્વારા છાશ પાણીની વ્યવસ્થાની શરૂઆત થઈ અને છેલ્લા 10-12 વર્ષથી હવે ભોજન વ્યવસ્થા પણ બહેનો માટે ફરાળની પણ વ્યવસ્થા થાય છે અને આખા દિવસમાં લગભગ 50,000 જેટલા બહેનો સવારથી કરીને રાત સુધીમાં આ જગ્યાએ દર્શને આવે છે અને બપોરના 10,000 જેટલા બહેનોને ભોજનની વ્યવસ્થા, જેમાં સામું, શાક, ફ્રાઈમ્સ અને છાશની વ્યવસ્થા ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અમારા આ ટ્રસ્ટના મોવડી વડીલ પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, એમની દોરવણી હેઠળ છેલ્લા 13 વર્ષમાં આ જગ્યાનો જે વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસ આપ સૌની નજરે જશે। આપ બધા આવતા હશો આજથી 20 વર્ષ પહેલાંની આ જગ્યા અને હવેની જગ્યા, એ હજી એક વિશેષ સુવિધા આ જગ્યામાં સરકારશ્રી દ્વારા ઉમેરવા જઈ રહી છે કે જે આ સપ્તઋષિનું મંદિર છે, એ સપ્તઋષિના મંદિરથી કરી અને 1/2 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનવાનો છે કે જેથી કરીને ઋષિ પાંચમના મેળા દરમિયાન જે બહેનો અહીંયા સ્નાન કરવા માટે આવે છે, એમના માટે સુંદર મજાના સ્નાનઘાટ હોય, બહેનો આરામથી અહીંયા સ્નાન કરી શકે અને આખો દિવસ વિતાવી શકે। એટલે સરકારશ્રી દ્વારા 12.5 કરોડના ખર્ચે અહીંયા રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે, જેના પ્લાન એસ્ટિમેટ બધું પાસ થઈ ગયું છે। કદાચ દિવાળી પછી કામ પણ શરૂ થાય એટલે બહેનોની સુવિધામાં ખાસ વધારો થવાનો છે અને કચ્છનો માત્ર ને માત્ર બહેનો માટે ભરાતો આ એકમાત્ર મેળો છે અને ખૂબ મોટો મેળો છે। તો આપ અહીંયા અત્યારે પણ જોઈ રહ્યા હશો કે જે રીતે પબ્લિક છે। મારું નામ ભરત જેઠી છે। ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું। ભૂતનાથ મંદિર અત્યારે એક એવું તીર્થ સ્થળ છે, મને લાગે છે કે શાયદ કચ્છમાં બહુ જૂજ એવા લોકો હશે કે જેના વિશે જાણતા નહીં હોય। અહીં અવિરત વિકાસ થયેલો છે। અમે સોનિયાળ ફળિયાના સદસ્યો વર્ષોથી અહીં આવતા રહેતા ને હાલે અહીં જે વિકાસ થયો છે। સાવિત્રી અરવિંદ સુતાર। ઋષિ પાંચમનું મહાત્મા એ છે કે જે સ્ત્રી ટાઈમમાં થાય છે અને જે પાપ થાય છે એ આ પાપ આ ઋષિ પાંચમ કરવાથી ધોવાઈ જાય છે। એટલે અહીંયા સપ્ત ઋષિનું મંદિર છે ને સપ્ત ઋષિને શું કહેવાય પગે લાગે છે, ખાસ સપ્ત ઋષિનું જ મહત્વ છે। રાઠોડ સંગીતા રીતેશભાઈ। ભુજમાં આવેલું આ ખારી નદી સ્થળે પ્રાચીન મંદિર છે, 110 વર્ષ જૂનું મંદિર છે ને સપ્ત ઋષિનું મંદિર છે। આમાં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે મેળો ભરાય છે અને ત્યાં બધા દર્શનાર્થીઓ લાભ લેવા માટે અહીંયા સપ્ત ઋષિના મંદિરે આવે છે। ઋષિ પાંચમના દિવસે દરેક બહેનો જે સામા પાંચમ પણ કહેવાય છે, એનું વ્રત રાખે છે અને આ સપ્ત ઋષિના દર્શન કરવા અહીંયા આવે છે। અહીંયા હજારોની શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા આવે છે।